જય શ્રી કૃષ્ણ. અમે બ્યુટી 04 ના વિદ્યાર્થીઓ આજે એક નાનકડો ટોપિક લઈને આવ્યા છે જેનું નામ છે મોટિવેશન અને ડિસિપ્લિન. આજે તમારી સાથે બે એવા શબ્દો વિશે વાત કરવી છે જે સફળ વ્યક્તિના જીવનનો પાયો હોય છે: મોટિવેશન અને ડિસિપ્લિન. મોટિવેશન એન્જિનની શરૂઆત. ઘણીવાર આપણે કહીએ છીએ કે આજે કામ કરવાનું મન નથી થતું, મોટિવેશન નથી મળતું. યાદ રાખજો, મોટિવેશન એ ગાડીની સેલ્ફ સ્ટાર્ટ જેવું છે. તે તમને કામ શરૂ કરવા માટે ધક્કો મારે છે. મોટિવેશન ક્યાંથી મળે? તમારા સપનાઓમાંથી, માતા-પિતાની ચહેરાની આશાઓમાંથી. મર્યાદા. મોટિવેશન દરિયાની લહેર જેવું છે જે આવે છે અને જતી રહે છે. તમે ખુશ હો ત્યારે તમે મોટિવેટ હો છો. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે આ પ્રેરણા ઓછી થવા લાગે છે. ડિસિપ્લિન ઇઝ અસલી પાવર. જ્યારે મોટિવેશન પૂરું થાય છે ત્યારથી ડિસિપ્લિન શરૂ થાય છે. શિસ્ત એટલે જ્યારે કામ કરવાનું મન ના હોય છતાં પણ તે કામ પૂરી લગનથી કરવું. દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ કે બિઝનેસમેન રોજ સવારે એટલે નહીં ઉઠતા કે તેઓ મોટિવેટ હોય છે, પણ એટલે ઉઠે છે કે તેઓ જાણે છે કે ડિસિપ્લિન છે. મોટિવેશન તમને રેસમાં ઉતારશે પણ ડિસિપ્લિન તમને ફિનિશિંગ લાઇન સુધી પહોંચાડે છે. મોટિવેશન એટલે આવે છે કારણ કે આપણે પરિણામ વિચારીએ છીએ. ડિસિપ્લિન ત્યારે આવે જ્યારે તમે રોજની પ્રોસેસ સ્વીકારી લો. તમારા કામને એક ડ્યુટી ફરજ ગણો. જેમ આપણે રોજ બ્રશ કરીએ છીએ એમાં મોટિવેશનની જરૂર નથી પડતી, તેમ તમારા કામને પણ દિનચર્યાનો ભાગ બનાવી દો. સફળતા માટેના 3 નિયમો. સફળતા માટેના 3 નિયમો. નાના લક્ષ્યો બનાવો. એક સાથે હિમાલય ચડવાનો વિચાર કરવાને બદલે રોજ 1 પગલું આગળ વધો. તમારે આ કામ કેમ કરવું છે? જો તમારું કારણ મજબૂત હશે તો શિસ્ત આપોઆપ આવી જશે. નિષ્ફળતાથી ન ડરો. નિષ્ફળતા એ અંત નથી પણ સુધાર કરવાની એક તક છે. મિત્રો, રાહ ન જુઓ કે કોઈ આવશે અને તમને જગાડશે. તમારી અંદરની આગને